Dear students, hello everybody. Myself Deepika Prajapati from Computer Department. Let's we study about today's topic is that array. In previous semester, you all are already study about array. But now in this semester, once again revise this topic. What is array? How to define array? How many types of array used in a data structure? So the topic of array into data structure is the totally depends on our language C. So a presentation on array, first of all, introduction about array. So array is a nothing but a collection of data with its same data type. Means array is a data structure consisting of a collection of elements of related data types. Means some collection of element as well as variable to define a same data types to all element, not given a different types of data type to every element. એટલે કે તમે જે કલેક્ટ કરેલા ડેટા છે એ દરેક ડેટાની ડેટા ટાઈપ કેવી હોવી જોઈએ? સેમ હોવી જોઈએ. એના માટે અલગ અલગ ડિફરન્ટ ડેટા ટાઈપ્સ તમે આપો તો ઇટ્સ નોટ એરે. એને આપણે એરે ના કહી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું કહું કે આપણે 10 સ્ટુડન્ટની એજ ડિફાઇન કરવાની છે તો એજ ઓલવેઝ ન્યુમેરિકલ વેલ્યુ માટે પ્રોવાઈડ છે. ઇટ મીન્સ ઇન્ટીજર ડેટા ટાઈપ એલાઉ થશે. તો દરેક સ્ટુડન્ટની એજ માટે આપણે ડેટા ટાઈપ કઈ લઈ શકીએ? ઇન્ટીજર. સો 10 સ્ટુડન્ટ્સના રેકોર્ડ માટેની ડેટા ટાઈપ્સ આપણે બધા સ્ટુડન્ટને શું આપવાની આવશે? ઇન્ટીજર. સો ઇટ્સ નોન એઝ અ એરે. બટ 10 સ્ટુડન્ટની ડેટા ટાઈપ્સમાં એજ, નેમ, પર્સન્ટેજ આ બધા જ રેકોર્ડ્સ માટે જો આપણે ડેટા ટાઈપ પ્રોવાઈડ કરવાની હોય તો એજ માટે આપણે ઇન્ટીજર લેવી જોઈએ because it's allow the numeric digit and always it define in numeric digit. એના પછી નેમ માટે આપણે સ્ટ્રિંગ પ્રોવાઈડ કરવી જોઈએ because નેમ કેપેબલ ઓફ અ આલ્ફાબેટ્સ, કારણ કે એના માટે આપણે આલ્ફાબેટ યુઝ કરીએ છીએ તો એના માટે આપણે સ્ટ્રિંગ ડેટા ટાઈપ પ્રોવાઈડ કરવી જોઈએ. એન્ડ પર્સન્ટેજ, તો પર્સન્ટેજની અંદર પોઈન્ટવાળી વેલ્યુ પણ આવી શકે તો એના માટે આપણે ડબલ અધરવાઇઝ ફ્લોટ ડેટા ટાઈપ યુઝ કરવી જોઈએ. તો આવી રીતે કલેક્ટ કરેલા ડેટા છે એમાં ડિફરન્ટ ડેટા ટાઈપ જો આપણે યુઝ કરવાની આવે તો એ પાછું આપણું શું થઈ જાય? સ્ટ્રક્ચર. ઇટ્સ નોટ known as a array. So array is a collection of data types. Array is a collection of data as well as a element otherwise variable with its same data type is known as a array. અહીં તમે એની સિન્ટેક્સ જોઈ શકો કે એરેને સી લેંગ્વેજની અંદર ડિફાઇન કઈ રીતે કરી શકાય. તો ફર્સ્ટ ઓફ ઓલ ગિવન અ ડેટા ટાઈપ, આફ્ટર ગિવન એરે નેમ એન્ડ બ્રેકેટની અંદર નંબર ઓફ એલિમેન્ટ્સ. હવે બ્રેકેટમાં જે નંબર ઓફ એલિમેન્ટ્સ ડિફાઇન કર્યું છે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ ઇન્ડેક્સ વેલ્યુ. અધરવાઇઝ ઇટ ડિપેન્ડ્સ ઓન અવર એરે નેમ, અધરવાઇઝ અવર એરે વેરિયેબલ. એટલે કે તમે જે વેરિયેબલ ડિફાઇન કરો છો એની ઇન્ડેક્સ વેલ્યુ આપણે ક્યાં આપવાની હોય છે? બ્રેકેટની અંદર. સો ઇન્ટુ બ્રેકેટ ડઝ નોટ એક્ઝિટ ધ એરે વેરિયેબલ. બ્રેકેટ છે એ એરે વેરિયેબલને એક્ઝિટ કરી શકતો નથી. એમાં આપણે ઓલમોસ્ટ કયું ડિક્લેર કરવાનું આવે છે? નંબર ઓફ એલિમેન્ટ્સ, અધરવાઇઝ ઇટ્સ ઇન્ડેક્સ વેલ્યુ is known as subscripted value. No limits on dimension of array. એરેની અંદર કોઈ લિમિટ્સ આપણે પ્રોવાઈડ કરી શકતા નથી. નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ એરે. સો ફર્સ્ટ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ એરે ઇઝ અ વન ડાયમેન્શનલ એરે. વન ડાયમેન્શનલ એરે આપણને શું પ્રોવાઈડ કરશે? કે સિંગલ ડિજિટ, ઇટ મીન્સ કે તમારી એક જ લાઇન સ્પેસિફિકેશનની અંદર એરેની વેલ્યુ ડિફાઇન થઈ જશે. સો એરે સાઇઝ મોસ્ટ બી ઇન્ટીજર કોન્સ્ટન્ટ ગ્રેટર દેન 0 વિથ વેલિડ ડેટા ટાઈપ. વન ડાયમેન્શનલ એરે ડિક્લેર વિથ ડેટા ટાઈપ
first of all declare a data type, then given a variable name as well as array name, and into bracket means a pair of square bracket જેમાં આપણે શું ડિફાઇન કરીશું, સિંગલ ડાયમેન્શનલ એરે વેલ્યુ, નોટ અ વેરિયેબલ વેલ્યુ, સોરી નોટ અ વેરિયેબલ. અહીં આપણે શું ડિક્લેર કરવાનું છે, વેરિયેબલની વેલ્યુ, વેરિયેબલ ડિક્લેર કરવાનું નથી. સો one dimensional array variable are declared with data type followed by variable name and a pair of square bracket. Second data type છે ટુ ડાયમેન્શનલ એરે. ટુ ડાયમેન્શનલ એરે એમાં આપણે પેર બનાવવાની, જેમ પેલામાં સિંગલ ડિજિટ ઇટ મીન્સ સિંગલ લાઇનની અંદર આવશે, એમ અહીં આપણને શું મળશે, ટુ ડાયમેન્શનલ એરે. એટલે પેલામાં વન મેટ્રાઇસિસ ક્રિએટ થશે, અહીં આપણે ટુ પ્રોવાઈડ છે, ટુ ડાયમેન્શનલ મળે છે. મીન્સ ફર્સ્ટ ઓફ ઓલ ગિવન એક્સ and second given a y. So what is x and what is y? So x define the number of rows and second y define number of column. So simplest form of multi-dimensional array is known as a two-dimensional array. The data types and declaration of two-dimensional array syntax same as a one-dimensional array, but minor difference is that here the index value can be defined more than one. Means data type, then array name, and given a first bracket is x value and second bracket is y value, and here define the value is provided number of row and here value is defined number of column. Let's we study about the example of array, એટલે વધારે આઈડિયા આવશે. જો હવે આપણે અહીં જોઈ શકીએ કે પહેલાં આપણે ઇન્ટીજર ડિફાઇન કરી, ડેટા ટાઈપ, એરે નેમ રાખ્યું છે એરે, અને વેલ્યુ લીધી છે 6. એટલે અહીં આપણે જો 1 3 5 7 9 and 8. તો આ જે આપણે ડિફાઇન કરી છે એ શું છે, આપણા એરે વેરિયેબલની વેલ્યુ. ધીસ ઇઝ નોટ અવર વેરિયેબલ, અવર વેરિયેબલ ઇઝ એરે. એરે આપણો વેરિયેબલ છે, બટ એની વેલ્યુ શું કીધી છે, 6 વેલ્યુ. તો અહીં આપણે શું ડિફાઇન કરી છે, ટોટલ 1 3 5 7 9 8. એ આપણી શું છે, એરેની વેલ્યુ. હવે તમે અહીંયા જો નોટ કરીને બતાવ્યું છે કે વી કાન્ટ ઇનિશિયલાઇઝ એન એરે યુઝિંગ અ વેરિયેબલ. એટલે કે આપણે વેરિયેબલને બ્રેકેટની અંદર ઇનિશિયલાઇઝ કરી શકતા નથી. હવે જો આ રીતે ડિફાઇન ના થાય, ફોર એક્ઝામ્પલ તરીકે તમે ઇન્ટીજર આપો, x = 5 આપો અને એરેની અંદર ડાયરેક્ટલી ઇનિશિયલાઇઝ કરી દો x, તો ઇટ્સ નોટ પોસિબલ. એરેની અંદર એ રીતે પોસિબલ થઈ શકશે નહીં. એના માટે આપણે સ્ટાન્ડર્ડ ડેફિનેશન વિથ સિન્ટેક્સ સાથે જ ઇનિશિયલાઇઝ કરી શકીએ કે ફર્સ્ટ ઓફ ઓલ given a data type, array name, and into square bracket you almost define the index value of our variable name as well as element name, not a define directly array. Directly તમે array ને define કરી શકતા નથી. Now the example of two-dimensional array જોઈએ. તો અહીં તમે ટુ ડાયમેન્શનલ એરેનું મેં તમને એક એક્ઝામ્પલ બતાવ્યું છે, એટલે વધારે આઈડિયા આવશે. જો સી લેંગ્વેજના પ્રોગ્રામ તમે અત્યાર સુધી ટર્બો સી, અધરવાઇઝ ટર્બો C++ની અંદર પરફોર્મ કરેલા છે, તો તમારે એમાં જઈને જ આ પરફોર્મ કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ ગિવન અ હીડર ફાઇલ હેઝ ઇન્ક્લુડ stdio.h, હેઝ ઇન્ક્લુડ kunyu.h. So it's known as our header file. Then given a main function void main. Void main is our main function, and this main function is initialized by our logical statement. હવે અહીં આપણે શું સ્ટેટમેન્ટ ઇનિશિયલાઇઝ કરાવડાવવાનું છે, એરેનું. તો જો ફર્સ્ટ ઓફ ઓલ મેં ડિક્લેર કર્યું છે ઇન્ટીજર ડેટા ટાઈપ, એના પછી મેં વેરિયેબલ લીધું છે એ, અને ટુ ડાયમેન્શનલ એરેની અંદર ફર્સ્ટ ઓફ ઓલ ગિવન આપી છે 5 એન્ડ સેકન્ડ મેટ્રાઇસીસમાં આપ્યું છે 2. એટલે કે આપણને એરે એક મેટ્રિક્સની અંદર પ્રોવાઈડ થઈને મળશે. એમાં 5 રો ક્રિએટ થયેલી હશે અને 2 કોલમ ક્રિએટ થયેલી હશે. હવે 5 રો
અને 2 કોલમ, તો તમે એક મેટ્રિક્સ તૈયાર કરો તો આપણને ટોટલી કેટલા વેરિયેબલ વેલ્યુ મળશે? 10. 5 રો અને 2 કોલમ જો તમે મેટ્રિક્સ ક્લિયર કરવા જાઓ તો આપણે ટોટલ 10 વેલ્યુ પ્રોવાઈડ થાય. તો અહીં વેલ્યુ પણ આપી દીધી છે કે 0 0 1 2 2 4 3 6 and 4 8. So first of all 0 is our nothing but a row value and second is our column value. Same as a second, third, fourth and so. હવે આપણે જે કોલમ અને રોનો મેટ્રિક્સ ક્રિએટ કરવાનો છે તો એના માટે આપણી જોડે વેરિયેબલ પહેલાં તો હોવા જોઈએ, તો જ આપણે મેટ્રિસીસ ક્રિએટ કરી શકીએ, એક રો માટેનો અને એક કોલમ માટેનો. તો આપણે 2 વેરિયેબલ લઈ લીધા, આઈ એન્ડ જે. આઈને આપણે રો માટે ક્રિએટ કર્યું છે અને જેને કોલમ માટે ક્રિએટ કરીએ છીએ. તો લૂપ આપણે એના માટે યુઝ કરીએ કે ફોર બ્રેકેટમાં આઈ ઇઝ ઇક્વલ્સ ટુ 0, આઈ લેસ દેન 5 એન્ડ આઈ પ્લસ પ્લસ. એટલે આપણું રો ઇનિશિયલાઇઝ થવાનું સ્ટાર્ટ ક્યાંથી થશે? એઝ અ 0 કન્ડિશનથી. ક્યાં સુધી લૂપ ફરશે? આઈ લેસ દેન 5, એટલે કે 5 કરતાં ઓછી વેલ્યુ આવશે ત્યાં સુધી. ઇટ મીન્સ 0 1 2 3 એન્ડ 4, એટલે ટોટલ 5 રો થઈ જશે, ઓબ્વિયસલી થશે. તો આઈ પ્લસ પ્લસથી ઇન્ક્રીમેન્ટ થતાં આપણું લૂપ 0 થી 4 સુધીની રો ક્રિએટ કરી વાળશે. સેમ પ્રોસેસ કોલમ માટે, જે ઇઝ ઇક્વલ્સ ટુ 0, જે લેસ દેન 2, જે પ્લસ પ્લસ, અને જે બંને મેટ્રાઇસીસ ક્રિએટ કરશે એને આપણે પ્રિન્ટ કરાવશું તો જ ફાઇનલી આઉટપુટ મળશે. સો એને આપણે મોડ્યુલો ડી સાથે બોથ વેરિયેબલને પ્રિન્ટ કરાયા પછી ગેટ ch આઉટપુટ માટે આપણે ગેટ ch ફંક્શન યુઝ કરીએ છીએ અને બાજુમાં તમે જોઈ શકો છો કે એનું આઉટપુટ આપણને ટોટલ 10 વેલ્યુમાં પ્રોવાઈડ થયું છે. ગેટ ch ફંક્શન આઉટપુટ ક્રિએટ થયા પછી સ્ક્રીનને હોલ્ડ કરી રાખવા માટે છે, જેથી કરીને તમારું આઉટપુટ મિસિંગ ના થઈ જાય એટ ધ સ્ક્રીન પરથી. So this is our the accessing two-dimensional array element example. Hope so તમને બધાને array declaration, how to declare array, introduction of array and how many types of array into data structure. It is the same concept and it's based on our language of C. એમાં કોઈ ચેન્જીસ નથી, જે તમે પહેલાં એરે સ્ટડી કરીને આવ્યા છો એ જ એરે અહીંયા આપણે સ્ટડી કર્યું છે. સો ડિયર સ્ટુડન્ટ, રાઇટ ડાઉન ઇન યોર નોટબુક ધીસ ક્વેશ્ચન, હાઉ ટુ ડિક્લેર એરે, introduction of array and types of array with example. So first of all question the one dimensional array with example and two dimensional array with example. આટલા ક્વેશ્ચન તમારી અસાઇનમેન્ટ નોટબુકની અંદર રાઇટ ડાઉન કરી દેજો. થેન્ક યુ.